તમારા ઘરની અંદર જો કોઈ પણ વ્યક્તિ ભયંકર રોગથી પીડિત હોય અથવા તો તે વ્યક્તિ બહુ લાંબા સમયથી પથારીવશ થઈ ગયેલ હોય, આવી વ્યક્તિના માટે તમારે એક જ કામ કરવાનું છે. માં ભગવતીના ચંડી પાઠની અંદર આ શ્લોકનું વર્ણન બતાવેલું છે. ચાલો એવો શ્લોક સાંભળીએ અને આ શ્લોક બીમાર વ્યક્તિને તમે જો સંભળાવો તો તે વ્યક્તિ જલ્દીથી સારું થાય છે. ચાલો એવો મંત્ર જાણીએ. રોગાન શેષાય ન પંસી તુષ્ટાય रुष्टा तु कामा सकलान भीष्टा त्वमसितानां न विपन्नराणा त्वमाश्रिताय शयतां प्रयन्ति. હે માં ભગવતી એમને ભયંકર રોગમાંથી મુક્ત કરવા વાળા બનજો. આ શ્લોકનો આવો અર્થ થાય છે. જો કોઈ પણ વ્યક્તિ બીમાર હોય એવી વ્યક્તિના આ વિડીયો જરૂરથી શેર કરજો અને આ વિડીયો એ વ્યક્તિને જરૂરથી સંભળાવજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.